તો ભાઈ ફાઇનલી અત્યારે અમે ગારિયાધરથી હગાઈ કરવા માટે નીકળી ગયા છે. જો વડીલ દાદા છે આગળ બેઠા છે. દાદા ગાડી કેમ હાલે? નિરાતે હાલે છે ને? હે આમ અજડાય કે વાયડાય પણ નથી થતી ને? આવા હારા કામે જતો એટલે દાદા ધ્યાન રાખવું પડે. આપણે શું ઉતાવળ છે? તો ભાઈ આ રીતે છે, અમે ફાઇનલી નીકળી ગયા છીએ. તો ચાલો મિત્રો, જય માતાજી. હું છું તમારો ગોપાલ રાવળ. ગોકુળના દેશી બ્લોગમાં તમારું સ્વાગત છે. સવારના વાગ્યા છે 9:30 અને હું ભાડે જવા માટે રેડી થઈ ગયો છું. કમ્પ્લીટ થઈ ગયું હતું, પણ કઈ ગાડી ભાડે લઈને જવાની છે બ્લોગમાં કન્ટિન્યુ બનાવ્યો, તમને દેખાડું. સારથીને લઈને જવાની છે આજ. તો ફાઇનલી ભાઈ માસ્ટરે મને બાટલો ભરીને અંબાવી દીધો છે. આ મોટો બાટલો ભર્યો છે અને આનું નામ છે સારથી. આ સારથીને લઈને જવાનું છે આપણે. સવારના 9:30 થઈ ગયા છે. આપણે ફાઇનલી ઘરેથી જો નીકળ્યું છે ભાઈ. આપણે જાહું આપણા પાન સેન્ટરમાં માવા લેવાનો છે. અલે આવું છે, આવું છે. જો આપડા હરિભાઈ છે. હરિભાઈ ને તમે ઓળખતા હશો. આપણને યુટ્યુબ માં તંબુરા ની ખબર નથી પડતી ને, તો હરિભાઈ ચેનલ ચાલુ કરીને બંધ કરી દીધી. કામ નહીં ગયો? ના ના, જાઉં છું. હું જાઉં છું એક હગાઈ કે છે. કે 9:30 જવાનું છે કે નિરાતે. હા તમારે નિરાતે પેલા. તો ભાઈ ફાઇનલી અત્યારે અમે ગારિયાધરથી હગાઈ કરવા માટે નીકળી ગયા છે. જો વડીલ દાદા છે આગળ બેઠા છે. દાદા ગાડી કેમ હાલે? નિરાતે હાલે છે ને? હે આમ અજડાય કે વાયડાય પણ નથી થતી ને? એમ નહીં, આવા હારા કામે જતો એટલે દાદા ધ્યાન રાખવું પડે. આપણે શું ઉતાવળ છે? તો ભાઈ આ રીતે છે, અમે ફાઇનલી નીકળી ગયા છીએ અને હાવ નિરાતે જ આવી છીએ ભાઈ. કારણ કે આવું સારું કામ હોય એટલે થોડુંક ધ્યાન રાખવું પડે ભાઈ ડ્રાઇવિંગમાં. બરોબર ને દાદા? તો હવે જો અમે ગારિયાધરથી ઓલરેડી નીકળી ગયા છીએ અને બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો. આખો વિડીયો તમને હું દેખાડી કઈ રીતનું છે, શું છે. અને ભાઈ અત્યારે જો લીલા સમ ખેતર ઉભા છે. ગાડી ભવાઈ ગઈ કામમાં.
રિક્ષો વેચ્યો આવો છોટે છે પણ અત્યાર સુધી કીડી પણ આપણે ઓલપ નથી કરી છે. ભગવાને થાળ કે હવે તો છોડી દે કે આલો પાસે હવે હાલે કે હવે નો ડ્રાઇવિંગ થાય. મને હું લગભગ ઝીણો આવ્યો ને તમે ડ્રાઇવિંગ કરતા એ પાછું મને સાંભળ્યો. તમે ત્યાં જ રહેતા ને બજારમાં? આ જજાગરો કહેવાય ને, આ રૂપાવટી બી ગયો. વાહન વાળા બંધ થઈ ખબર. હવે તમે વાહનમાં નિવૃત્તિ લઈ લીધી કે હાથો કોઈ હોતો નથી. અત્યારે હા વાહન મૂકી દીધા ને? બસ કાંઈ હોતું નથી કારણ કે હાથમાં સત્તા નથી કાંઈ. તો ભાઈ છે ને હું નાનો એવો હતો ને દાદાની અમારી શેરીમાં રહેતા, અમારા એરિયામાં રહેતા. હું હાવ ઝીણો એવો હતો ને તો એ દાદા ડ્રાઇવિંગ કરતા, વિચાર કરો. હવે દાદાની ઉંમર થઈ ગઈ છે, મને સાંભળે હવે દાદાની ઉંમર થઈ ગઈ છે એટલે હવે તો ગાડી લગભગ નો હાલે. કેમ દાદા નો હાલે ને? તો આ રીતે છે ભાઈ. અને જો હવે જે ગામમાં અમારે જવાનું હતું એ ગામમાં ફૂલ પહોંચવાની તૈયારી છે. બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો.